નમસ્કાર દોસ્તો, મારું નામ છે મેહુલ સલડિયા. હું છું આજે તમારી સાથે એક ફાર્મર બિલ્સ રિલેટેડ વાતો કરવા માટે. એકચ્યુઅલીમાં ધ્રુવ રાઠી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો બનાવે છે એણે રાજ્યસભામાં જે રીતે બિલ પાસ કર્યા એના વિશે થોડીક આડીસવડી વાતો કરી કે આ રીતે સિસ્ટમ કેમ ચાલે છે, ધીસ ઇઝ ડેમોક્રેસી ઓર નોટ. સો આપણે એના વિશે વાત નથી કરવાના, બટ જસ્ટ કહું છું. તો મને ત્યાર પછી મેં ફાર્મર બિલ્સ વિશે થોડુંક વાંચ્યું. એ ભાઈએ ધ વાયર આમાં કેવું છે, સિલેક્ટિવલી તમે જો કોઈ લોકોના ન્યૂઝને રિવ્યૂઝને પકડશો તો તમને એ ખરાબ લાગશે, અને કોઈ પોઝિટિવ કે સપોર્ટવાળાના ન્યૂઝ રિલેટેડ ને બધું વાંચશો તો તમને એ વસ્તુ સારી લાગશે. એટલે તમારે જાતે ડિસાઇડ કરવાનું છે, અને જેને લાગુ પડે છે એને ડિસાઇડ કરવાનું છે કે શું સાચું છે શું ખોટું છે. ઓલરાઈટ. સો મેં થોડુંક ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, આમ તેમ ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ, PRS થોડું ઘણું જોયું અને થોડું ઘણું લખેલું છે. તો હું એ લખેલું છે એને એક્સપ્લેન કરીશ, કોઈ આડીસવડી વાતો નહીં કરું. સો શરૂઆતમાં જે ધ હિન્દુમાં થોડાક એક્ઝામ્પલ વાઇઝ દેખાડેલું હતું કે ફોર એક્ઝામ્પલ મેઝ જે મકાઈ છે એનો ભાવ જે હોય છે અરાઉન્ડ 700થી 800 પર ક્વિન્ટલ એટલે 100 kg એટલા ભાવમાં વેચાય છે. બટ એની રિયલ MSP શું છે? 1850 પર ક્વિન્ટલ છે એઝ પર ગવર્મેન્ટ. ઓકે. સો જે MSP છે એના કરતાં નીચે ઓલરેડી વેચાય છે. ઓકે. જે પ્રાઇવેટ ટ્રેડર્સ, આપને ખબર જ છે કે મિડલમેન કે વોટ એવર સિચ્યુએશન એ ટાઈપની હોય તો ભાવ કરતાં એમને જે MSP છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એના કરતાં ઓછા પ્રાઇસમાં એમને વેચવી પડે છે. ઓકે. તો 3 બિલ આમ લાવવામાં આવ્યા છે જે મેઇનલી પ્રાઇવેટ ટ્રેડિંગની જેમ સપોર્ટ કરે છે, જે ખેડૂતની ફાર્મ પ્રોડ્યુસ છે એને. પેલું છે એસેન્શિયલ કમોડિટીઝ બિલ, ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કમર્સ બિલ. અંદર થોડાક નામ છે બટ આ જેવું છે, સિમ્પલ 3 ભાષામાં હું કહી દઉં તો ફાર્મર એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ. ઓકે. બાકી તમે એના વિશે ગૂગલ કરી જ શકો છો, નામમાં બહુ કાંઈ રાખ્યું નથી. ઓકે. એ નામની અંદર શું છે ને એ કામનું છે. સો ફ્રી ટ્રેડ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માટેની વાતચીત આ બિલ્સમાં અરાઉન્ડ કરવામાં આવી છે કે ખેડૂતને ભાઈ પોતાની ચોઇસનો ઇન્વેસ્ટર કે પોતાની ચોઇસના સેલર મળી જાય. મીન્સ કે જેમને વેચવાના છે, જેમને ખરીદવાના છે, બંને એકબીજા જાતે જ પોતાની રીતે એગ્રીમેન્ટ બનાવીને વાતચીત કરીને પ્રાઇસ નક્કી કરી લે. ઓલરાઈટ. તો ખેડૂતમાં કેવું હોય છે કે અલગ અલગ ટાઈપના, જમીન જેટલી વધારે એ રીતના ખેડૂત હોય છે. કોકની પાસે ઓછી હોય છે, કોકની પાસે સાવ ઓછી હોય છે. ફોર એક્ઝામ્પલ સ્મોલ એન્ડ માર્જિનલ ખેડૂત હોય તો એમની પાસે અરાઉન્ડ 2 એકરની જમીન જ હોય છે. પછી એના પછી મીડિયમ અરાઉન્ડ ગણીએ તો 2 થી 5 એકર જેવું હોય, ને મોટા જે ખેડૂત હોય છે એમની પાસે તો 5 એકરથી વધારે જેવું હોય છે. ઓકે. તો આ 3 બિલ પસાર થયા ને એનાથી મેઇનલી લોકોનો એવો ડર છે કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઓલરેડી ગવર્મેન્ટ આપે છે એ અબોલિશ થઈ જશે, મીન્સ કે બંધ થઈ જશે. હવે પેલો ડર આ છે. MNCs જ્યારે ટ્રેડિંગ કરે મોસ્ટલી, મીન્સ કે કોર્પોરેટ વર્લ્ડ ક્યારેય પણ કોઈ ફિલ્ડમાં બિઝનેસ કરે તો એ લોકોના હાથે એક્સપ્લોઇટેશન થવાનો ડર લોકોને વધારે હોય છે. એમાં મેઇનલી ખેડૂતોને ડર વધારે છે. ઓલરાઈટ. ઇન્ડિયામાં શરૂઆતમાં કે MSP જે હશે એનાથી વધારે ભાવ દેશે, પણ બટ ધીરે જ્યારે APMCની બહાર ટ્રેડિંગ થતું હશે ત્યારે સપ્લાય જ્યારે જેવી કોન્સ્ટન્ટ થતી જશે તો એ લોકો જે એશ્યોર્ડ પ્રાઇસ એમને આપેલી હશે, મીન્સ કે જે ફિક્સ નક્કી કરેલી ભાવ રાઉન્ડ દેતા હશે એમનાથી ધીરે ભાવ ઘટતા જશે, અને મે બી એ લોકો એવા બહાના કાઢીને પછી એમની આઇટમને રિજેક્ટ પણ કરી દેશે જો વધારે નખરા કરે તો. ઓકે. તો આ ટાઈપનો ડર હોય છે લોકોમાં, જે ખેડૂત હોય છે એને. ઓકે. પછી ફોર એક્ઝામ્પલ બીજા અહીંયા છે, ધારો કે ડાયરેક્ટ પ્રોસેસિંગ યુનિટ હોય કે જેમને મેઇન એગ્રી પ્રોડ્યુસ છે એમને જરૂરી હોય તો એ ડાયરેક્ટલી ત્યાંથી ખરીદી લે અને એને હું જે ડાયરેક્ટ પ્રોસેસિંગ કરીને ફૂડ આઇટમ બનાવી દે. ઓકે. સો ફોર એક્ઝામ્પલ બિયર માટે બેરલી જવું એની જરૂર પડે છે, પીઝની પ્રોસેસિંગ કરે છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા હતા ધ હિન્દુમાં કે 8.5 પ્રતિ કિલો ડોક્યુમેન્ટેશન સાથે બધું નક્કી કરેલો છે તો ભાવ. એક્ઝામ્પલ છે. ઓકે. ખેડૂતવાળું જેમાં વાતચીત કરી છે એમાં. તો 50 kg આપણે ગણી લઈએ એવી 50 kgની 100 ગુણો એટલે ટોટલ 100 × 50 ગણી શકો એટલે એટલા ખીજી થશે. ઓકે. તો આટલી વસ્તુ જ્યારે પ્રોડ્યુસ થઈ ગઈ ને ત્યારે જેમની જોડે ડીલ થઈ હતી, ડોક્યુમેન્ટેશન કાગળિયા થયા હતા, એમણે ક્વોલિટીના બહાને રિજેક્ટ કરી દીધું અને અંતમાં એ ખેડૂતને એની જે પ્રતિ કિલો 8.5 રૂપિયા મળવાના હતા એની જગ્યાએ ફક્ત 2 થી 3 રૂપિયા મળે છે અને એમાં જ વેચાય છે. તો અહીંયા એમને મોટો લોસ જાય છે. એટલે એવા ખેડૂતો તો મે બી ક્યારેય પણ આ લોકો ઉપર વિશ્વાસ કરવાના જ નથી. ઓકે. ફાઇનલ છે. તો પછી બીજો એક એક્ઝામ્પલ જોઈએ. 25 ક્વિન્ટલ મેજ, ક્વિન્ટલ એટલે 100 કિલો આપણે ઓલરેડી જોઈ લીધું છે. તો 25 ક્વિન્ટલ મેજ મકાઈ 800 રૂપીઝના ભાવમાં વેચાય છે, જે MSPથી બહુ નીચે છે. MSP અરાઉન્ડ 1850 આસપાસ હતી. ઓકે.
અને એમાં આર્ગ્યુમેન્ટ એવું છે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે પીડીએસ હોય છે, ગવર્મેન્ટ એવી વસ્તુ જ ખાલી ખરીદે છે મોસ્ટલી જે પબ્લિકમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકે, જેમ કે ઘઉં ને એ ટાઈપનું જે લોકોમાં આપવા માટે એનો સ્ટોક કરવામાં આવે છે. હવે મકાઈનો કંઈ સ્ટોક કરવાના હોતા નથી, એટલે ગવર્મેન્ટ એ વસ્તુ ખરીદે જ નહીં. તો આ રીતે એમએસપી નક્કી થરે પણ એનાથી ઓછી પ્રાઇસમાં જાય પછી. ઓકે, હવે એક શબ્દ નવો હશે તમારા માટે, જો મે બી તમને બહુ આના વિશે આઈડિયા નહીં હોય તો. એપીએમસી, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. ઓકે, આ એક પ્રકારની એવી ઇન્સ્ટિટ્યૂટ આપણે ઓર્ગેનાઇઝેશન કહી શકીએ જે મોટી મોટી મંડીઓ હોય છે ને, આપણે સુરતમાં હોય છે, મોસ્ટલી બધા જિલ્લામાં હોય જ છે. ત્યાં ખેડૂતો પોતાની વસ્તુઓ લઈને જાય છે અને ત્યાં મિડલમેન, એજન્ટ, ગવર્મેન્ટના બધા સ્ટાફ વોટેવર નક્કી કરેલા હોય એની વચ્ચે ડીલ થાય ને જ્યાં લેવાવાળા ને ખરીદવાવાળા ને વેચવાવાળા બંને બધા ભેગા થાય ત્યાં ડીલ થાય ને ત્યાંથી વસ્તુ વેચાઈ જાય. ઓકે, તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, ગવર્મેન્ટ જો આને રેગ્યુલેટ નહીં કરે ને તો એવો ડર છે કે આ મૂળથી નાશ પામી જશે. મીન્સ કે આ એક ટાઈમથી ધીરે ધીરે એની વેલ્યુ નહીં રહે, કેમ કે લોકો બહાર ને બહાર ડીલ કરશે તો કંઈ એની વેલ્યુ રહેવાની નથી. જો આ બિલની વાત આપણે પછી કરીએ છીએ, બટ તમને થોડો ઘણો આઈડિયા હશે જ બિલ શું કરવા માગે છે. કે એવું બધા કહે છે કે એપીએફસી બંધ થઈ જશે, એમએસપી નહીં મળે ને એ ટાઈપનું. ઓકે, તો મૂળથી નાશ પામશે એવો એક ડર છે. આમાં મોસ્ટલી શું હોય છે એપીએમસીમાં કે એજન્ટ હોય છે ને એ ટ્રેડમાં લાગેલા હોય છે, એમની ઉપર ટેક્સ લાગે છે જે ગવર્મેન્ટ, જે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર હોય એ લગાડે છે. જેમાં રૂરલ ડેવલપમેન્ટ ફી હોય છે, માર્કેટની ફી હોય છે, કમિશન જે એજન્ટનું હોય છે એ અલગ ઇન્ક્લુડેડ હોય છે. ઓકે, તો જ્યારે ખેડૂત આમાં પોતાની પ્રોડ્યુસ વેચે છે ને તો ત્યારે એને આ બધું ટેક્સ આપવો પડે છે. અને જે પંજાબમાં ફોર એક્ઝામ્પલ અરાઉન્ડ 8.5% જેટલો છે ટોટલ ઇન્ક્લુડ બધું ભેગું થઈને. ઓકે, બટ બિલ પછી જ્યારે ટેક્સ નહીં લાગે, મીન્સ કે મંડીની બહાર જ ટ્રેડ કરવાના છે, તો એપીએમસીમાં તો જવાનો સવાલ નથી આવતો. ડાયરેક્ટલી તમે કોઈ સ્ટોરેજ હાઉસ છે કે પછી વેર હાઉસ છે કે કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં જઈને ડાયરેક્ટલી, અથવા તમારા ઘરના ગેટે જ, ખેડૂતના ઘરના ગેટે ત્યાં જ ડાયરેક્ટલી ડીલ થઈ જશે અને તમારો સામાન વેચાઈ જશે. ઓકે, સો મંડીની બહાર ટ્રેડમાં થઈ જશે બધું. ઓકે, મીન્સ કે જે પ્રાઇવેટ વેપારી છે કે કંપની છે એ તમને આ ટેક્સ એમને લાગવાનો નથી કે તમને નથી લાગવાનો, એટલે તમને વધારે ભાવ આપી શકે છે. આવું એક આર્ગ્યુમેન્ટ સારા પોઈન્ટ સુધી કહી શકીએ આપણે કે ભાઈ ટેક્સ લાગવાનો નથી તો ખેડૂતને ફાયદો થશે અને પ્રાઇઝ મળશે. ઓકે, બટ ધીરે ધીરે આ મંડીઓનો સર્વનાશ થઈ જશે, કેમ કે લોકો બહાર જ ટેક્સ, જો ટેક્સ અહીંયા 8.5 વધારે આપવાનો હોય તો તમે કંઈ મૂર્ખ તો છો નહીં કે ત્યાં જઈને વેચવા જવાના. પછી મીન્સ તમને જો બહારથી ડીલર મળી જાય છે, મિડલમેન જે અત્યારે એવું નથી, મેં જસ્ટ મારા પપ્પાને પૂછ્યું તો એ કહે છે કે મિડલમેન તો અત્યારે પણ છે જ. એ તમારે ડાયરેક્ટલી તમારા ગામમાં આવીને ટ્રક આવીને કપાસ આવે તો કપાસનું ભાવ નક્કી કરેલો હોય તો ખેડૂતના પાસે ઘરે ગામડેથી જ લઈ જાય છે સ્ટોક કરીને, તો અત્યારે લઈ જાય છે ઘરેથી. બટ પછી જ્યારે આ સિસ્ટમ આવી જશે ત્યારે 8.5% દેવાની જગ્યાએ ડાયરેક્ટલી તમને પ્રોફિટ મળશે એનો. ઓકે, મેઇન પ્રોબ્લેમ એવો છે કે જે નાના નાના ખેડૂતો હશે ને એ આ મોટી મોટી કંપનીઓ જોડે ડીલ નહીં કરી શકે. મોટી કંપનીઓના છે ને ડોક્યુમેન્ટેશન ને ફાલતુ ઘણા કબાડા ને એવું બધું જાજુ હશે એવું લાગે છે લોકોને. એને ઇનકેસ કંઈક એવી પ્રોબ્લેમ થઈ ગઈ તો કંઈક સ્ટ્રગલ થઈ કે કંઈક ડિસ્પ્યુટ થઈ કે પ્રોબ્લેમ થઈ તો એમનું જે પાવર અને રિસોર્સિસ, પૈસા જે છે કંપનીઓ પાસે તો જાજા હોવાના છે ઓબ્વિયસલી, અને ખેડૂતો નાના નાના છે એમની જોડે કમ્પીટ નહીં કરી શકે. પછી લીગલ બેટલ હોય કે વોટેવર હોય, ગમે તે હોય, લીગલમાં તો આપણે ખબર જ છે એક તો ટાઈમ તમારું જશે ને એક જે ઓલરેડી કામ થતું નહોતું ને એમાં તમારે આ અલગથી આના બધા મગજમારી. ઓકે, જો એક જે વિરોધ કરવાવાળા લોકો એમ કહે છે કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ જે લાગશે, ધારો કે ફોર એક્ઝામ્પલ પેડી છે વોટેવર. ઓકે, તમારી પાસે એક તો સ્ટોરેજ છે નહીં, ટ્રાન્સપોર્ટ માટેના પૈસા નથી, લોકલ મંડીમાં તમે ડાયરેક્ટલી વેચી આવશો એટલે તમને જે પૈસા મળવાના હોય પ્રોડક્ટના સોર્સના, જે તમે ઉગાડેલું છે એના પૈસા મળી જશે. બટ જ્યારે ભલે તમને બીજી જગ્યાએ વધારે ભાવ મળવાનો હોય પણ ત્યાં સુધી એ પ્રોડક્ટને લઈને પહોંચાડવી તો ખરા જ, એવું એક આર્ગ્યુમેન્ટ છે. એટલે એ લોકો એમ કહે છે કે આ બિલ ભલે તમને સપના દેખાડે છે પણ એ ખાલી સપના જ છે, એમાં કંઈ રિયાલિટી છે નહીં. પછી જે એવું પણ એક આર્ગ્યુમેન્ટ છે ખેડૂતોનું કે જે કમિશન એજન્ટ હોય છે, જે અત્યારે એપીએમસીમાં ઓલરેડી વર્ક થતું હોય છે, એમાં કમિશન એજન્ટ એમની જોડે એમની પેઢીઓનો સંબંધ છે, ઓળખાણ છે, તો પેઢી દર પેઢી એમની સાથે એમનો ટ્રસ્ટ, જે વિશ્વાસ છે એ બનેલો છે. ઇનકેસ બહાર જશે કોઈ બીજાને વેચવા તો કોઈ છેતરી ગયું તો આ એક ક્વેશ્ચન છે. પછી આ જે ફાર્મર પ્રોડ્યુસ એન્ડ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ છે એમાં એપીએમસી મીન્સ એપીએમસીને મોસ્ટલી બાયપાસ કરીને એક પ્રકારથી તમે ગમે ત્યાં માર્કેટ તરીકે ગણીને વેચી લેવી શકો છો. ઓકે, તો આ એપીએમસીની મોનોપોલી જસ્ટ એન્ડ થઈ શકે એમ કહી શકીએ, એપીએમસીને બાયપાસ કરી દો. બીજો જે રૂલ બિલનું નામ છે ફાર્મર એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ. તો આમાં એવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવું હોય છે
એક પ્રકારથી ફ્રેમવર્ક ગાઈડલાઇન્સ હોય છે, એની અંદર એશ્યોર કરવામાં આવે છે કે વિશ્વાસ દેવડાવવામાં આવે છે કે એક ફ્રેમવર્ક છે, સેલિંગ કરવા માટે અને પરચેસ કરવા માટે એક ડોક્યુમેન્ટેશનનું કાગળ થશે, એમાં આખી ડીલ થશે, ખેડૂત જોડે વાતચીત થઈને પ્રાઇસ નક્કી થશે. અને એ પણ ક્યારે થશે? જ્યારે ખેડૂત હજી ઉગાડવાનું કંઈ શરૂ કર્યું હોય નહીં. પૈસા જે નક્કી કર્યા છે એ નક્કી કરેલી પ્રાઇઝને કઈ રીતે, કઈ મેથડથી ફાઇન્ડ આઉટ કરવામાં આવી છે એ પણ એમાં બતાવવું પડશે. તો આ રીતે ફાર્મરને પ્રોટેક્ટ કરવા માટે, એના એમ્પાવર કરવા માટે આખી આ સિસ્ટમ છે. ઓકે, બીજું જે આ બિલ છે, પ્રાઇઝ, બટ આમાં એવું એક પ્રોબ્લેમ એ છે કે પ્રાઇઝની જે ફિક્સેશન કરવાની મેથડ છે ને એ કોઈ ફિક્સ નથી. એ ભલે તમે ખેડૂત જોડે ડિસ્કસ કરીને વોટ એવર પ્રાઇસ નક્કી કરો અને આખી મેથડ લખો, પણ કોઈ એક મેથડ ફિક્સ નથી. એન્ડ એનાથી શું થશે કે ફ્રી હેન્ડ મળી જશે. જે પ્રાઇવેટ હાઉસીસ હશે, કોર્પોરેટ હાઉસીસ, એમને ફ્રી હેન્ડ મળી જશે કે એ લોકો પોતાની રીતે નક્કી કરી શકે છે. ઘણીવાર એવું થાય જ છે, એટલે આમાં કંઈ બહુ સમજવા જેવી વસ્તુ છે નહીં, અને આમાં ફાર્મરનું એક્સપ્લોઇટેશન થવાની શક્યતા પણ વધી જશે. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. આ વિરોધી કરવાવાળા લોકોનો એ છે. એન્ડ વિરોધ એવો પણ છે કે ફાર્મિંગ એક છે ને, જે આપણા દેશમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર જેવું છે. એન્ડ જે આ રિસોર્સ વગરના ખેડૂતો છે, નાના ખેડૂતો, એ આ લોકો સાથે લીગલ બેટલ કઈ રીતે રમી શકશે? પછી ઇનસ્કોટ રમવા માટે મીન્સ ફાઇટ કઈ રીતે કરી શકશે? ઓકે, સો થર્ડ ઇઝ એસેન્શિયલ કમોડિટીઝ બિલ, જે ત્રીજું બિલ છે. તો એસેન્શિયલ કમોડિટીઝમાં ઘણી બધી વસ્તુઓ છે. એ બધી વસ્તુ છે એસેન્શિયલ કમોડિટીઝમાં શું હોય છે? કોઈ વસ્તુ એવી ફિક્સ સારી મીન્સ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, એનો પ્રાઇસ વધી ગયો હોય કે પછી કોઈ વોર ટાઈમ હોય, ફેમાઇન હોય, જેમ COVID-19માં કેમ એસેન્શિયલ કમોડિટીઝમાં આ માસ્ક અને સેનિટાઈઝર નાખી દીધા હતા. તો એ રીતે એ વસ્તુ હોય છે જેની તમે સ્ટોક ના કરી શકો, અને એ બધી એમાં કન્ડિશન્સ હોય છે. તો સ્ટોક લિમિટ ના થાય, અને થાય તો ક્યારે થાય? એ રીતની બધી કન્ડિશન્સ એમાં દીધેલી હોય છે. ઓકે, એટલે એમાં એવો એક વિરોધી છે કે સંગ્રહખોરીની સંભાવના વધી જશે. એન્ડ કોઈ લાઇસન્સની જરૂરિયાત આમાં છે નહીં, એટલે લોકો સંગ્રહ કરશે, અને જ્યારે ભાવ વધારે જશે ત્યારે ભાવ વેચી દેશે. એટલે આમાં પણ એટ ધી એન્ડ કન્ઝ્યુમરને જ ભોગવવાનું રહેશે બધું. સો આ બધી વસ્તુ છે. મેઇન બધાના કન્સર્ન એમ જ છે કે તમે એપીએમસીમાં કંઈક ખામી ખોટ હોય તો એમાં જે ચેન્જીસ જરૂરી છે, માર્કેટ રેગ્યુલેશન કરો કે કંઈક બીજું કરો. ઓકે, અને લોકોમાં જે ડર છે કે ગેપ છે કે આ લેક ઓફ રેગ્યુલેશન વગરનું આ બિલ છે, પેલું છે ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ. તો એમાં જે રેગ્યુલેટરીને ઓવરસાઇટ છે, રિપોર્ટિંગ કોને કરવી, કાંઈ રેકોર્ડ નહીં રહી પછી, કેમ કે બધું બારોબાર કામ થતું હશે, એપીએમસીમાં કંઈ કામ નહીં થતું હોય, તો આ બધી એવો ડર છે. પછી નોન ટ્રાન્સપેરન્ટ છે એવું એમનું કહેવું છે. તમારી પાસે માર્કેટિંગ બિલ નહીં હોય એટલે લોકો સ્ટેટ ગવર્મેન્ટ આમાં કંઈ ઇન્ટરવેન્શન નહીં કરી શકે પછી. તો આ બધા થોડાક છે ઇસ્યુ. એપીએમસી બાયપાસ બિલ તરીકે જ લોકો તો હવે એને ઇન્ટ્રોડ્યુસ કરે છે. સિસ્ટમ જે છે આ આઈપીએમસીની બહાર ગેમ રમાશે. ઓકે, જ્યાં મંડી હશે જ નહીં, મીન્સ કે ટેક્સ બેક્સ તમારે ભરવાનું નહીં, ફીસ નહીં ભરવાની, આ બધી એમના ફાયદા છે. એટલા બધા આર્ગ્યુમેન્ટ છે કે આઉટસાઇડ આખો ધંધો થશે, એપીએમસીનું કોઈ રેફરન્સ નહીં રહે, એટલે એપીએમસી કોલેપ્સ થતું જશે. જે સેટ પ્રાઇસનું સિગ્નલ હતું, મીન્સ કે પ્રાઇસ નક્કી કરવા માટેનું કંઈક તો એપીએમસી રેફરન્સ હતું, બટ હવે એ નહીં રહી. તો પછી શું થશે? એનું સિગ્નલ શું, એનું શું? પછી માર્કેટ ભાવ નક્કી કોણ કરશે? ફાર્મરના ઇન્ટરેસ્ટનું ધ્યાન કોણ રાખશે? પછી નો ડેટા, નો રેગ્યુલેશન, ઇનવિઝિબલ ટ્રાન્ઝેક્શન્સ, પછી ગ્રીવન્સીસ રેડ્રેસલ, મીન્સ કે તમારી કમ્પ્લેન્ટ શું સાંભળવા માટે કોણ? તો આ બધા એવા ડર છે. કોર્પોરેટની મોનોપોલી થઈ જશે તો કોણ જવાબદાર રહેશે? પછી ઇન્ટરમીડિયેટર આવી જશે તો, ફોર એક્ઝામ્પલ, આ રીતની સિસ્ટમ લાવો છો, મોટી કંપનીઓ ડાયરેક્ટલી તમારી પાસેથી, ખેડૂત પાસેથી વસ્તુ લેવા માગે તો કંઈ એ બધા ખેડૂત પાસે તો જવાના નથી. આમાં પણ કોઈ મિડલમેન આવશે, કોઈ વચોટિયો આવશે જે આખું મેનેજમેન્ટ કરશે. જેમ કહેવાય ને કે આખી રિલાયન્સમાં કામ કરવું છે તો કોન્ટ્રાક્ટ જેવું આપી દે, કોન્ટ્રાક્ટ બીજી કંપની જે આપી દો, એ રિક્રુટમેન્ટ કરે, પછી એમને પગાર એ બધું એ કંપની જોવે. ભલે તમે કામ કરતા હોય રિલાયન્સમાં, બટ બધું કામ તો કોન્ટ્રાક્ટવાળી કંપની કરતો હોય. તો સેમ વસ્તુ અહીંયા પણ કોઈ કોન્ટ્રાક્ટર આવી જશે, બધું ડીલ કરશે, તો વચોટિયો ત્યાં પણ આવી જવાનો છે. એટલે ઇસ્યુ તો બધે રહેવાનો જ છે. કન્સર્ન તો ખેડૂતને એવો જ છે કે ભાઈ મિડલમેન હતો તે અમને સોર્સ ઓફ ઇન્ફોર્મેશન હતો કે માર્કેટમાં શું ચાલે છે, ઇનપુટ કોસ્ટ શું આપ છે, બધી ડિટેલ એમની પાસેથી મળી રહેતી. ક્યારેક કોલેટરલ વગર પણ એમને ક્રેડિટ પૈસા મળી જતા હતા. તો મેન ખેડૂતને આ પણ પોઈન્ટ છે. તો ગવર્મેન્ટને અહીંયા એ સિસ્ટમ હોવી જોઈએ કે ગવર્મેન્ટ અત્યારે ઘણી જગ્યાએ આપે છે ઓછા ટકે વ્યાજે પૈસા, બટ ઘણા લોકોને હજી નથી મળતા. કિસાન ક્રેડિટ કાર્ડ ને બધી સ્કીમો ચાલે છે, તો ખેડૂતને અવેરનેસ પહોંચાડવી એ પણ જરૂરી છે. સિસ્ટમ સ્કીમ બહુ બધી હોય છે, પણ એટ ધી એન્ડ યુઝર એનો ફાયદો નહીં લઈ શકે. તો તમે ગમે એવી સ્કીમ ચલાવો તો એનો કંઈ મતલબ રહેતો નથી પછી. ઓકે, બાકી PRS લેજિસ્લેટિવ જે કરીને એક વેબસાઇટ છે, એના ઉપર આખું બિલ આપેલું હશે. તમે જે એની જે સાઇટ ઓફિશિયલ છે ત્યાંથી આખું બિલ વાંચો. તમને એમાં કંઈ ફ્લોઝ લાગે, કંઈનું ખોટું આમ તેમ લાગે તો તમે પોતાના વ્યૂઝ શેર કરો. મેઇન પોઈન્ટ એ જ છે કે બધા તમે બીજાથી ઇન્સ્પાયર થઈને, બીજાના પોઝિટિવ નેગેટિવ રિવ્યૂઝથી જોઈને તમે જસ્ટ પોતાનો બેઝ બનાવી લ્યો છો. એ નડે છે તો તમે ખુદ વિચારો એના વિશે. કોઈ ખેડૂત તમારા નજીકમાં હોય તો એમની જોડે વાતચીત કરીને સમસ્યા જુઓ કે શું સમસ્યા છે. તો આ બધી પોઈન્ટ રહેશે.
એક જાગૃત નાગરિક તરીકે તમારી પાસે આ અધિકાર છે કે તમે ઇન્ફોર્મેશનને સારી રીતે વેરીફાઈ કરો. વન્સ અગેન ખાલી બિલની વાત કરીએ તો બિલમાં શું છે, ઇન્ટ્રાસ્ટેટ અને ઇન્ટરસ્ટેટ ટ્રેડ થઈ શકશે એપીએમસીની બહાર. ઓકે, સ્ટેટ કોઈ ટેક્સ ફીસ વગેરે લગાડી શકશે નહીં. બીજો ફ્રેમવર્ક જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે છે વિથ ડિસ્પ્યુટ સેટલમેન્ટ, કંઈ ડિસ્પ્યુટ થાય તો 3 લેવલે એનું ડિસ્પ્યુટ સેટલમેન્ટ નિવારણ લાવવા માટેની આખી પ્રોસેસ આપેલી છે. પછી જે બિલનું નામ શું હતું, એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ. ઓકે, તો રેગ્યુલેટ કરવામાં આવશે સપ્લાય, જે ફૂડ ચેઇન છે, ફૂડ આઇટમ્સ છે, તો એને રેગ્યુલેટ કરવા, સપ્લાય કરવા જ્યારે ફિમાઇન કે વોર કે પ્રાઇસ રાઇઝ વધારે થઈ જાય તો આ ટાઈમમાં એનું કામ આવશે. ઓકે, આ તો બીજા વસ્તુ. 1955માં પણ એક હતો એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ, તો એમાં એડ કરતા રહી જ્યારે જરૂર પડે ત્યારે. ઓકે, જે જગ્યાએ બાયર્સ વધારે હશે તો કોમ્પિટિશન વધારે હશે, કોમ્પિટિશન વધારે હોય તો પ્રાઇસ રાઇઝ વધારે થવાની શક્યતા છે. અથવા ઘણીવાર એનું ઉલટું પણ થઈ શકે, તો ફાર્મરને આમાં ઘણીવાર ફાયદો પણ થશે અને ઘણીવાર લોસ પણ જશે. લાઇસન્સ વગર ટ્રેડ થઈ શકશે ફ્રીલી. લિબરલાઇઝ ટ્રેડ છે, ટ્રેડ તો લિબરલાઇઝ જ થવો જોઈએ, એ પણ સારી વાત છે. બાયરના નંબર્સ વચ્ચે વધારે ખરીદવાવાળાની સંખ્યા વધશે. ખેડૂત પાસે ઓપ્શન છે કે મારે આને આપવું કે આને આપવું, તો આ પણ સારો પોઈન્ટ છે. પછી સ્ટેન્ડિંગ કમિટી એક રિપોર્ટ આપી હતી એગ્રીકલ્ચરવાળી. એમાં એણે કીધું કે ટ્રાન્સપરન્ટ, એક્સેસિબલ અને એક એફિશિયન્ટ પ્લેટફોર્મની જરૂરત છે. જે નાના ખેડૂતો છે, માર્જિનલ ખેડૂતો, એમને માટે એક્સેસિબલ કરાવો એક એવી સિસ્ટમ જે નાનું રૂરલ ગામડાના માર્કેટ તરીકે ઊભું થાય. એપીએમસી તો મોટા લેવલે થાય એટલું નહીં, નાના હાટ બનાવો તમે, એવી સ્કીમ હતી જેનું નામ હતું ગ્રામીણ એગ્રીકલ્ચર માર્કેટ સ્કીમ. જેને એમ કહે છે કે તમે સેન્ટ્રલ ફૂલ ફંડેડ તમે જ કરો અને બધા પંચાયતમાં એક હાટનું નિર્માણ કરો. તો આ એનું સજેશન હતું. એન્ડ આ બધી વસ્તુ તમને ખબર છે, માર્કેટ ફ્રી ટ્રેડ એન્ડ. ઓકે, તો મેઇનલી કન્સેન્સસથી બધી વસ્તુ થઈ હોત તો વધારે સારું હતું, બટ હવે નથી થઈ તો પણ વિરોધ થશે. રેલ રોકો આંદોલન થશે, હાઈવે રોકો આંદોલન થશે, થાય જ છે. ખેડૂતોનો અલગ ટાઈપથી ઉગ્ર આપણને ન્યૂઝ જોવા મળશે. પોઝિટિવ વાત એમ પણ બની શકે છે, ઇનકેસ એપીએમસી બાયપાસ બધા કહે છે તો એવું પણ ના થઈ શકે. જો ઘણીવાર એવું થાય કે બહાર અલગ પેરેલલ માર્કેટ ચાલે તો એપીએમસી ખુદની એફિશિયન્સી વધારી દે અને એક કહેવાય ને કે આઈડિયલ સિચ્યુએશનમાં એક પ્રાઇઝનું રેફરન્સ પોઈન્ટ બની શકે છે કે એપીએમસીમાં આ ભાવ ચાલે છે ભાઈ, તો તમે મને એનાથી તો કમસે કમ અરાઉન્ડ ભાવ આપવો જ જોશે ખેડૂતને. તો આ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે. સો બિલને જોવો, એને વિચારો, કંઈ પણ શેર કરી શકો છો. તમારી ખુદની ભાષાને એક્સપ્રેશન આપવાની જરૂરત છે. પોઈન્ટ્સ લખો, તમારી વિશેની વાતચીત તમે વિચારશો, લખશો એટલે ઓટોમેટિકલી તમારા માઇન્ડમાં પોઈન્ટ્સ આવશે. એને બોલો, જस्ट सिंपल, इजी, नथिंग एल्स. सो टेक केयर, गुड नाइट और मिलते हैं कभी अगले टॉपिक पे. तब तक के लिए धन्यवाद.